મહાદેવ. स्वाध्याय में भगवान पार्श्वनाथ का विशेष जागृति धूल मंगलाचरण. मन वाळ्યું વળે સદગુરુવર થી. मन वाळ्યું વળે સદગુરુવર થી. मन વાળ્યું વળે સદગુરુવર થી. मन वाळ्યું વળે સદગુરુવર થી. मन વાળ્યું વળે સદગુરુવર થી. मन वाळ्યું વળે સદગુરુવર થી. સદગુરુવર થી નિજ અનુભવ 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 થી. વૈરાગ્ય ને અભ્યાસ થકી. વૈરાગ્ય અને અભ્યાસ થકી. વૈરાગ્ય અને અભ્યાસ થકી. વૈરાગ્ય અને અભ્યાસ થકી. અભ્યાસ અને વૈરાગ્ય થકી. અભ્યાસ અને વૈરાગ્ય થકી. અભ્યાસ અને વૈરાગ્ય થકી. અભ્યાસ અને વૈરાગ્ય થકી. મન વાળ્યું વળે સદગુરુવરથી. 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 મંગલમાય મંગલકરં વેદરાગ વિજ્ઞાન નમો તાહે જાતે ભયે હરિહંતાદેવા. સ્વાધ્યાયમાં સત્સંગના વિષયની વિચારણા શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 609 ના આધારે ચાલી રહી છે. સત્સંગ તે સર્વ મુમુક્ષુઓ માટે આત્મહિતનું આત્મકલ્યાણનું ઉત્તમ સાધન છે. એવું નથી કે સાહેબ હમણાં હું
સામાન્ય માણસ છું ને એટલે કરું સત્સંગ, પછી મોટો માણસ થઈશ એટલે સત્સંગ મૂકી દઈશ, એવું નથી. તું જ્ઞાની હોય તો પણ તારે સત્સંગ કરવો, તું ગુની હોય તો પણ તારે સત્સંગ કરવો, એમ પ્રવચન સારમાં કહ્યું છે. અને ગૌતમ સ્વામી 4 જ્ઞાનના ધણી હતા તો પણ મહાવીર પ્રભુનો સત્સંગ, અંતેવાસીપણું અને સેવા કરતા હતા. માટે સત્સંગ જ્યાં સુધી કેવળ જ્ઞાન ન પ્રગટ થાય ત્યાં સુધી આપણે કરવાનો છે. અને તે પણ ગઈકાલે કહ્યું છે, પોતાનો આગ્રહ છોડીને, સ્વચ્છંદ છોડીને, પ્રમાદ છોડીને અને વિષય લોલુપતા છોડીને સત્સંગ કરીએ એમ નાસ્તિથી કહ્યું ને, એક એવી અપૂર્વ ભક્તિ અને પરિપૂર્ણ પ્રેમથી કરીએ તો આપણને સત્સંગ બળવાન ત્વરાથી થાય છે. એમ કહ્યું. હજુ વિશેષ કહે છે, સત્સંગ તે આત્મકલ્યાણનું ઉત્તમ નિમિત્ત છે, પણ તે નિમિત્ત જો તારું ઉપાદાન એટલે તારી જાતને જાગૃત કરે તો તારું કામ થાય, તું સુધરે તો કામ થાય. એ વાત આપણને ગઈકાલે કહી રહ્યા હતા. ઉપરથી 11મો મુદ્દો છે, ઉપરથી 3જી લીટી. પોતાના દોષ ક્ષણે ક્ષણે, કાર્યે કાર્યે અને પ્રસંગે પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગે કરી જોવા, જોઈને તે પરીક્ષણ કરવા અને તે સત્સંગને અર્થે દેહ ત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો, પણ તેથી કોઈ પદાર્થને વિશે વિશેષ ભક્તિ સ્નેહ થવા દેવો યોગ્ય નથી. એમ પ્રમાદે રસગારવાદી દોષે તે સત્સંગ પ્રાપ્ત થયે પુરુષાર્થ ધર્મ મંદ રહે છે અને સત્સંગ ફળવાન થતો નથી. એમ જાણી પુરુષાર્થ વીર્ય ગોપવવું ઘટે નહીં. મોટી મેચ હોય ને ભાઈ, એમાં એમ લાગે કે હવે આપણે જીતી ગયા છીએ એટલે છેલ્લા 2 રન હોય ને એટલે પેલી દોડી ન લે. ચોગ્ગો કે છગ્ગો કદાચ આઉટ થઈ ગયા તો થઈ ગયા, પણ ચોગ્ગો કે હવે ચોગ્ગા ને છગ્ગા આવ્યા આવે, કારણ કે મેચ પૂરી થવાની. પોતાના દોષ જાણે નહીં તે અજ્ઞાની છે, મૂર્ખ છે. આપણે ક્ષેમાં છીએ એ આપણે જાણીને કબૂલ કરે તે મુમુક્ષુ કહેવાય. પોતાના દોષ જાણવા અને પોતાના દોષ કબૂલવા અને પોતાના દોષ કબૂલી અને તે દોષોને સુધારી લેવા, તે દોષોને છોડી દેવા, તે દોષોનો ત્યાગ કરવો અને ગુણોને ગ્રહણ. બીજાની ભૂલથી સમજી જાય તે મહાન પુરુષ. બીજાની ભૂલ, બીજાના દોષ તેને જાણીને જોઈને પોતે ભૂલ ન કરે મહાન પુરુષ. પોતાના ભૂલ જોઈ, પોતાની ભૂલ જોઈ, પોતાના દોષ કબૂલ કરીને પોતાના ફરીવાર ભૂલ ન કરે એ સાચા મુમુક્ષુ. અને દુનિયાના જીવો, દુનિયાના જીવો પોતાની ભૂલ જોતા પણ નથી, કબૂલતા જ નથી, તો પછી સુધરવાની તો વાત ક્યાં. એ તો કે સાહેબ લો મારામાં કઈ દોષ છે, લો મારામાં કઈ પણ ભૂલ, હું કઈ ભૂલ કરતો જ નથી, મારામાં કઈ દોષ છે નહીં. એટલે એને મોક્ષ તત્વનો સ્વીકાર કર્યો નથી. જેનામાં કોઈ દોષ ન હોય તો તે સર્વજ્ઞ હોવો જોઈએ, તે વીતરાગ હોવો જોઈએ અને તે મોટા ભાગે હિતોપદેશક હોવો. આવા ગુણો આપણામાં પ્રત્યા ન હોઈએ અને આપણે આપણી જાતને કહીએ કે સાહેબ લો હું તો કઈ ભૂલ કરું જ નહીં, મારી ભૂલ થાય જ નહીં મનમાં. આમ તો પાછો બહારમાં તો બતાવે છે કે હું વિનયવાન છું, પણ ભગવાન બહારની વાતથી કઈ
નથી રાજી થતા કે નથી તારું એવું શોમેનશીપ મોક્ષ માર્ગમાં ચાલતી, માટે કે ક્ષણે ક્ષણે કાર્ય કાર્ય પ્રસંગે પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગે કરી જોવા, સામાન્ય પડે નહીં કે સાહેબ એટલે શું? ભર્તૃહરિ આજથી ઘણા વર્ષો પહેલા થયા, 1000 વર્ષ પહેલા ઉજ્જૈનના રાજા હતા, એમણે નીતિ શતક એક લખેલો છે અને બીજા શાસ્ત્રમાં પણ આવે છે કે પોતાના દોષ હોય તો તે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ થી જોવા. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ એટલે બહુ જ 1000 ગણું દેખાય. પોતાની રાઈ જેટલી ભૂલ એ પર્વત જેટલી મોટી કરીને જોવી અને બીજાના પર્વત જેટલા મોટા દોષ તે રાઈના દોષ જેટલા જોવા. આવું કરીએ તો આપણું જીવન સાચા મુમુક્ષુ અને સંતનું, એને આપણે રિવર્સ કરીએ છીએ. આપણા હિમાલય જેટલા દોષ પણ આપણે જોતા નથી અને બીજાની કોઈ સહેજ કઈક નાની ભૂલ થઈ ને તો આ આખા ગામમાં એને ગાઈએ. આવા આપણે એટલે કે આવા મતારથી જીવો હલકટ હોય. શું થાય પ્રભુ? એને મોક્ષ માર્ગ હમણાં મળે એમ છે. મતાર્થી લક્ષણ શા માટે જાણવા? લક્ષણ કયા મતાર્થી ના મતાર્થ જાવાકાર, હવે કહું આત્માર્થી ના આત્મ અર્થ સુખ સાર. દરરોજ મતાર્થી ના લક્ષણ બોલીએ અને બીજા નિંદા કરીએ. દરરોજ મતાર્થી ના લક્ષણ બોલીએ અને આત્મજ્ઞાન વગર મુનિ પણ માનીએ. દરરોજ પોતાના મતાર્થી ના લક્ષણ બોલીએ અને સત્પુરુષ ને સદગુરુ અને સત્સંગ અને સદધર્મનો આશ્રય ન કરીએ તો ભગવાન કહે છે પોપટિયા જ્ઞાનથી મોક્ષ નથી અને પોપટિયા ભક્તિથી પણ મોક્ષ નથી. જ્ઞાન સાચું કરો, અમલમાં લાવો. ભક્તિ સાચી કરો, અહંકારનો નાશ કરો, સદગુણો પ્રગટ કરો તો મોક્ષ થાય. હજુ કે છે આગળ, અને તે સત્સંગને અર્થે દેહ ત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો, પણ તેથી કોઈ પદાર્થને વિશે વિશેષ ભક્તિ સ્નેહ થવા દેવો યોગ્ય નથી. સાહેબ હું સત્સંગ કરું ને તો પછી આ એની બાન બધા નારાજ થઈ ગયા. એ લોકો એમ કે છે કે આવું આપણે પૈસા વાળાને સત્સંગ ને એવું બધું ન કરાય. તો જે પેલા ગરીબ ગુરબા હોય તે ધરમ, જેની બહુ મરી જાય, વર મરી જાય, કઈ ખાવા પીવા ન હોય, નોકરી ધંધો ન હોય, ઘડપણ આવી જાય, છોકરા ઘરમાંથી કાઢી મૂકે એટલે ધર્મ કરવો. જો આનું ડાપણ જો હે વળી ગયા છે સાહેબ અહીંયા સુધી હું આવું, મારે $10 તો ટેક્સી ના થાય, મારે તો એવો સત્સંગ કરવો નથી. સાહેબ મારી તબિયત સારી નથી એટલે હું સત્સંગ નહીં કરું હમણાં. લે અને અહીં કહે છે કે આ વાત આટલા જ રિવોલ્યુશનરી ટોન થી ગુજરાતના આદિ કવિએ કહી છે. નારાયણ નું નામ જ લેતા વારે તેને તજીએ રે. નારાયણ નું નામ જ લેતા, નારાયણ નું નામ જ લેતા, આત્મ સ્વરૂપ નું સાધન કરતા વારે તેને તજીએ રે. નારાયણ નું નામ જ લેતા. કુળ ને ત્યજીએ, કુટુંબ ને ત્યજીએ, ત્યજીએ માને બાપ રે. સુત દારા વનિતા ને ત્યજીએ, કંચુકી તજે જેમ સાપ રે. નારાયણ નું નામ જ લેતા, નારાયણ નું નામ જ લેતા. આપણે ભગવાનની ભક્તિ કરીએ અને બધા ના કે તો આપણે છોડી ન દેવી. પહેલે બીજે દિવસે સમજાવવા એમને કે તમે કહેશો તો પણ હું ભગવાનની ભક્તિ કરીશ, તમે ના કહેશો તો પણ હું ભગવાનની ભક્તિ કરીશ. કહેવાનું નહીં, આપણે વર્તવાનું એટલે એની મેતે સમજી જાય. શરૂઆતમાં 15 દાડા આપણે ધર્મ ઝઘડો ન કરવો, ઓફિસમાં રસ્તામાં ભક્તિ કરવી. એ લોકો બધા ના કહે એટલે ભક્તિ છોડી દેવી, એ લોકો બધા ના કહે એટલે વાંચન છોડી દેવું, એ લોકો બધા ના કહે એટલે સત્સંગ છોડી દેવું, એવું ન કરવું. આપણે
પછી ધીમે ધીમે કેવું એક દિવસ સારો જરા બધા મૂડમાં હોય ને ત્યારે કેવું, ભાઈ તમે બધા ના હા કરો છો પણ હું તો સત્સંગ કરવાનો, કે સાહેબ તો બધા ગુસ્સે થઈ જાય, પછી બહુ ઝઘડો થાય. તો આપણે પ્રેમથી સમજાવો, હજુ મહિનો, 2 મહિના, 3 મહિના, 6 મહિના, 12 મહિના, સાહેબ તો પણ ન માને તો मैं अगर सत्संग भक्ति नहीं करूंगा तो मेरा मृतदेह आपके हाथ में आएगा. अगर आप मुझे सत्संग भक्ति नहीं करने देंगे तो यह जीव इधर से निकल करके और कहीं चला जाएगा जहां वह भक्ति और सत्संग और आत्मा का कल्याण कर सके. याद रखना, अगर आप मेरे मृतदेह को चाहते हैं तो मुझे सत्संग और भक्ति से रोकिए, और अगर मृतदेह को नहीं चाहते हैं तो मुझे सत्संग, भक्ति और भगवान के मार्ग में चलने दीजिए. मैं आपका मित्र हूं, मैं आपकी सब सेवा करूंगा, मगर आप मुझे भगवान से अलग नहीं करिए. भगवान से अलग करने से आपको मुर्दा मिलेगा, मेरा योग रहेगा. આવો જ્યારે નિશ્ચય થાય ત્યારે આત્મજ્ઞાન થાય, અને આત્મજ્ઞાનથી આગળ મુનિદશા પ્રગટે. એમ કૃપાળુદેવ 254માં સાક્ષાત આત્મજ્ઞાન, સાક્ષાત આત્મ પ્રાપ્તિને રોકનારા 3 કારણોમાં ત્રીજું કારણ, આમાં તો 3 કારણ કયા? આલોકની અલ્પપણ સુખેચ્છા, પરમ વિનયની ઓછાઈ અને પદાર્થનો અનિર્ણય. આ 3 વસ્તુ મુમુક્ષુને પણ આત્મજ્ઞાન પ્રાપ્ત કરતા રોકે છે. કારણ કે મુમુક્ષુ થયો એટલે સ્વચ્છંદ બધું તો છોડી દીધું, પણ હજુ આત્મજ્ઞાન થતું નથી. તો કે કેમ નથી થતું પ્રભુ? તો કે આ 3 મોટા રાક્ષસ વચ્ચે ઉભા છે, તે ભગવાનનો ભેટો થવા દેતા. કયા? આ લોકની અલ્પ પણ સુખેચ્છા. સાહેબ આવો ફ્લેટ મન ન જોઈ, મન તો 4 બેડરૂમ ફ્લેટ જોઈ. હા ભાઈ, બીજું સાહેબ મને આવું બધું ન ફાવે, આવી મોટર મારે ન હાલે, આવું આમ મારે ન ચાલે. આ લોકની સુખેચ્છાઓ, પરમ વિનયની ઓ છે કે હું સાહેબ કોઈને નમવું નહીં. આવું ખરો તમારી જોડે, હું કોઈ નમતો નથી, હું મારા બાપાને નથી નમ્યો મારા જિંદગી. પાછું કે એમ હો, કારણ કે નાનો હતો ને 11 વર્ષનો તારે બહાર નીકળી ગયો હતો ઘરની, એટલે એના બાપુજીને પણ પગે નહોતો લાગ્યો. એટલે શું કે છે, હું મારા બાપને નથી નમ્યો તો વળી બીજા કોને નમું? હા, જોઈએ નહીં. આ એટલે કે હું કોઈનો વિનય કરતો નથી. મારા માટે અલગ સોફો બનાવજો, હું કઈ નીચે બેસું, કોઈ પગે લાગવું ને એવું બધું હું કઈ કરતો. અને ત્રીજી વાત, પદાર્થનો અનિર્ણય. આ દુનિયાવાળા કે એ ખરું, આ દુનિયાવાળા કે એ ખરું, પોતાનો કોઈ નિર્ણય નથી. દુનિયાવાળા કે ભાઈ આમ કરો તો આમ કરે છે, પછી થોડા દિવસ પછી એ લોકો આમ કરો તો આમ કરે છે, પછી ત્રીજી વાર આમ કરો તો આમ કરે. એનો પોતાનો કોઈ નિર્ણય નથી. ષડ વગરનું એનું જીવનરૂપી વહાણ, તે જ્યાં આગળ પવન આવે ત્યાં જાય છે, મોટું તોફાન આવે એટલે ડૂબી જશે. ષડ વગરનું વહાણ હોય તો એની કોઈ દિશા જ નથી કે ભાઈ તમારા જીવનમાં તમારે શું કરવું છે. આપણે એવું વિચાર્યું નથી. આપણે કઈ એવું વિચાર્યું, બાપાએ કીધું કે ભણ એટલે હું ભણ્યો, પછી બાપાએ કીધું લગ્ન કરી એટલે મેં લગ્ન કર્યા. હવે બાપા કહે છે કે તું હવે મોટો થયો એટલે છોકરાનું ધ્યાન રાખે, હું છોકરાનું ધ્યાન રાખું છું. હવે દીકરા એમ કે છે કે ઘરડા થયા બાપા એટલે મરી જશે, એટલે હું મરી જવાનું છું. હા, એવું છે. આ લોકો કે એમ છે કે ભગવાને કહ્યું છે એવું આપણું સ્વરૂપ છે. પદાર્થનો અનિર્ણય ટાળવો. દેહ ત્યાગ કરવાનો સમય આવે તો પણ તે દેહ ત્યાગ કરવો, પરંતુ ભગવાનના માર્ગને છોડવો. આ ભોગ પૂરતો નહીં, પાછો મૃત્યુ વખતે પણ ધ્યાન રાખવું પડશે. અને આગલા ભાવમાં જ્યાં જઈશું, ગમે ત્યાં જાઓ તો પણ ભગવાનને છોડવાના. એનું નામ સમાધિમણ. સમાધિમણ એટલે શું? અપ્રાપ્ત રત્નત્રયસ્ય પ્રાપણમ ઇતિ બોધિ. અપ્રાપ્ત
પ્રાપ્તસ્ય બોધેહે ભવાંતરગમનમ સમાધિ. આ ભવમાં રત્નત્રયની ને પ્રગટ કરવું એનું નામ બોધિ. અને પ્રગટ કરેલા રત્નત્રયને ભવાંતરમાં સાથે લઈ જવું. કારણ કે બીજું બધું તો મેં ગઈકાલ વાત થઈ હતી, પેલી વીટી બીટી રહી ગઈ હોય તો છોકરા કાઢ નાખશે, હે બીજું બધા કપડા બપડા બી કાઢ નાખશે, એટલી ધોતી રાખશે અને પછી કે પતાવો જલ્દી હવે. તો સાથે શું લઈ જવાનું? એટલે તમારી મર્સિડીઝ સાથે આવશે, તો નાની દીકરી સાથે આવશે, તો પેલા સોનાની ફ્રેમના ચશ્મા, તો પેલું રસોડામાં બધું નવું નવું લાગે છે એ બધું સાથે આવશે. શું શું સાથે સાથે આવશે? રત્નત્રય. વિવેકી મનુષ્યો પ્રગટ કરેલા રત્નત્રયને સાથે લઈને જાય છે. આમ લાગે સાહેબ, બગલમાં લઈને હું તો હેડ્યો એમ કે ગુજરાતીમાં, બગલમાં લઈને હું તો હાલ્યો. શું બગલમાં લીધો? સાચી શ્રદ્ધા, સાચું જ્ઞાન, સાચું આચરણ શ્રી સદગુરુદેવની કૃપાથી પ્રાપ્ત થયા. તેને સાથે લઈને બીજે જવાનો, કોરા હાથે જવાનો, સાથે લઈને જવાનો છું. સંસ્કાર, સતના સંસ્કાર, ધર્મના સંસ્કાર, તત્વના સંસ્કાર. હું શુદ્ધ આત્મા છું, પ્રભુનો સેવક છું, એવા સંસ્કાર લઈને હું જવાનો. ખાલી હાથે જવાનો. આ બીજું બધું ભલે રહ્યું, અહીંયા તો અહીંયા રહેવાનું, બીજું બધું છે એમાંનું કઈ જ આપણી સાથે આવે નહીં. એક આ વાળ પણ સાથે નો આવે. એક આંગળી લઈએ સાથે, નાક લઈએ. નાક નો બહુ શોખીન ને, આખી દુનિયા કે સાહેબ બધું બધું કરું, મારું નાક નો જવું જોઈએ. અરે બાપા, નાકે જતું રહેવાનું. ભવાંતરમાં નાક બાક કઈ સાથે આવે? એનું બે રીતે નાક સારું છે. આમ દેખાવમાં બહુ પોપટની ચાંચ જેવું, એટલે એને બહુ વાલું છે. અને નાક એટલે પેલું વ્યવહારિક નાક એટલે ક્રેડિટ, સોશિયલ સ્ટેટસ. બે જાતના નાકમાંથી એક કે નાક સાથે આવતું. પ્રભુ ભગવાન કહે છે કે કોઈ પણ ઉપાય સત્સંગનો અને ભગવાનની આજ્ઞાનો અવિનય કરવો નહીં, અસાધના કરવી નહીં ને એને છોડવાની તો વાત જ નથી. ત્યાં બધું લગભગ પૂરો થાય છે. હજુ એક વિષય કે છે, તેમ પ્રમાદે રસગારવાદી દોષે તે સત્સંગ પ્રાપ્ત થયે પુરુષાર્થ ધર્મ મંદ રહે છે અને સત્સંગ ફળવાન થતો નથી એમ જાણી પુરુષાર્થ વીર્ય ગોપવું ઘટે નહીં. છેલ્લી એક વાત કહે છે વિશેષ. આપણે બધા આમ તો થોડા ડાઈમાના દીકરા છીએ એટલે થોડું ઘણું આમ પાછા 20 દોરા કરીએ, કઈ આત્મસિદ્ધિ કરીએ, વળી આ 14 ને દિવસે બૃહદ આલોચના કરીએ, એવું થોડું ઘણું તો બધું ચાલે છે. થોડો ધર્મ તો કરીએ છીએ, એટલે ધર્મની ક્રિયા ધર્મ. પરંતુ અહીં તો કે છે રસ ગારવાદી. આજે પૂરણપોળી સારી થઈ તો એક ને બદલે 3 લઈ લીધી. અને આ રસ જરા હાફૂસ કેરીનો આવ્યો છે, ઇન્ડિયામાંથી 2-3 મહિના જ આવે અહીંયા, એટલે હમણાં સાહેબ હું તો રસ પણ લઉં અને રસ ની અંદર એ લોકોને કહું કે તમ તારે હાફૂસ કેરીના કટકા નાખજો અને 2-3 બાળકા બાપલા. એવું ના કે છે. રસ ગારવાદી વિશે પ્રમાણે કરીને તે સત્સંગ પ્રાપ્ત થયે પુરુષાર્થ ધર્મ મંદ રહે છે. એટલું બધું કરે પછી તો 2 કલાક હોઈ જવું પડે બપોરે. એટલું બધું ન હોય. એ તો 50-55 થઈ ગયા હોય, શરીર બરાબર ન હોય તો જમ્યા પછી થોડો વિશ્રામ કરવો પડે. કારણ કે સવારે 4:30 વાગે ઉઠે એટલે બપોરે થોડા વિશ્રામની જરૂર પડે. તે પણ આપણા ગૃહસ્થ દશા સુધી. ઉત્તમ મુનિ હોય તેને તો એ પણ એલાઉડ નથી કે સાહેબ બપોરે સૂઈએ તો કે આપણા જેવા સૂઈએ તો તે ગેરવ્યાજબી છે, પરંતુ સૂઈએ તો પણ ભાવના એવી રાખવી કે થોડીક વારમાં જ ઉભો થઈ જાઉં ને સુતા સુતા પણ મનમાં ભગવાનનું નામ ચાલુ રાખવું. આંખ બંધ થઈ જાય ત્યાં ભગવાન નામ, ઉઠી તરત ભગવાનનું નામ પાછું લેવું. અને જો ન સુવે બપોરે તો ધન્યવાદ, મહાપુરુષ, સારું કહેવાય. પણ પાછું બપોરે ન સુઈને આખો દુકાને રહે તો પાછું કામનું નહીં. કે સાહેબ હું તો 9 વાગે સવારે દુકાને જઉં તો રાતના 9 વાગે આવું. મારે તો બપોરે સુવાનું નહીં, ખાવાનું નહીં. શું કરવાનું? કે પૈસા જ કમાવાના, કે એકલા જ પૈસા કમાવાના.
ધર્મ વિના પૈસા કમાય તે બરાબર નથી. ધર્મ સાથે રાખીને પૈસા કમા, ધર્મ સાથે રાખી અને પૈસા કમાય તો જ પૈસા કમાઈ શકે. ધર્મ વિના અર્થની સિદ્ધિ નથી, ધર્મ વિના કામની સિદ્ધિ નથી, ધર્મ વિના મોક્ષ તો હોય જ નહીં. રસગારવાદી પ્રમાદને છોડવો અને મંદ પુરુષાર્થ રહે. પૂછીએ ને કેમ છે ભાઈ? સાહેબ થાય એટલો ધર્મ કરું છું. શું કે છે? સાહેબ થાય એટલો ધર્મ કરું. થાય જ નહીં ને થાય કેવી રીતે? આટલા કામ હોય તો થાય ધર્મ? થાય એટલો ધર્મ ન કરાય. Intentional, well-planned program of spiritual practice regularly on daily basis should be implemented with a firm determination, preferably in the presence of Dev Guru Dharma. સત્પુરુષ અને ગુરુદેવની સાક્ષીએ દરરોજ અમુક ધર્મો કરવાની પ્રતિજ્ઞા લેવી જોઈએ. હું આટલું તો દરરોજ કરીશ જ. એને વ્રત કહેવામાં આવે છે. ભલે આપણે જેટલી શક્તિ હોય એટલું લેવું, પણ વ્રત એટલે કહેવાનો મતલબ નિયમ. આત્મજ્ઞાન હોય તો વ્રત કહેવાય, આત્મજ્ઞાન ન હોય તો સામાન્ય નિયમ કહેવાય. એટલું તો કરવું જ જોઈએ. નહીં તો જેમ જેમ મોટો થાય ને તરીવરો થાય ને ત્યાં સુધી ખબર જ ન હોય દુનિયા હું ખબર જ ન. પણ પેલો છોકરો યુનિવર્સિટીમાં જાય ને પછી મોટી ફી ભરવાની આવે ને એડમિશન લેવાનું આવે ત્યાર પછી એને ખબર પડે કે ઓહો, હું તો માનતો તો દુનિયામાં બધે ફૂલ જ ફૂલ છે, પણ આ તો કાંટા કાંટા જ હવે તો આવ્યા મંડ્યા. તરી બત્રી નો થાય ત્યાં સુધી ખબર ન પડે. એવું આવતું હતું પહેલા. हमने तो समझा था फूल खिले, चुन चुन के देखा तो कांटे मिले. એવી જિંદગી છે બાપા. ખબર જ ન હોય કઈ, પણ પછી જરા આગળ જાય ત્યારે પછી આમ કરવાનું છે, આમ કરવાનું છે, એને મૂકવા જવાનું, લેવા જવાનું, આટલી ફી ભરવાની, આટલું પાછું એનું ટ્યુશન, આટલા એના ક્લાસીસ, આટલું પાછું એનું બીજું બધું ધ્યાન રાખવાનું. એટલે કે આપણને ટાઈમ મળવાનો નથી ધર્મ કરવાનો, માટે આપણે ટાઈમ કાઢવાનો. આપણે ટાઈમ કાઢીને ધર્મ કરવાનો, બાકી ટાઈમ મળવાનો ત્યાં પૂરું થાય છે. પુરુષાર્થ વિવેકો બહુ એટલે સત્સંગ એટલે સત્પુરુષનું ઓળખાણ થાય, પણ તે યોગ નિરંતર રહેતો ન હોય તો સત્સંગથી પ્રાપ્ત થયો છે એવો જે ઉપદેશ તે પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય જાણી વિચારવો તથા આરાધવો, કે જે આરાધનાથી જીવને અપૂર્વ એવું સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે. તો મોટા ભાગે તો સત્પુરુષ નો કાયમ સત્સંગ તો કોઈને મળતો નથી. કરોડોમાં એકાદ ને મળે, અંતે કાયમ ન મળે પણ મોટા ભાગે મળે. ક્યારે? પોતે અંતેવાસી થાય તો. અંતેવાસી એટલે તન મન ધન સર્વ સમર્પણ કરી એમનું શિષ્યત્વ સ્વીકારી એમના અંતેવાસી. એટલે સદૈવ તેમની સેવામાં 24 કલાક તત્પર રહેનારા. અઘરું છે, સમજવું અઘરું છે. દુનિયા વાળા કરી શકે નહીં. અંતેવાસી આપણા રોમ રોમ ની અંદર જયારે પરમાત્મા અને સદગુરુ પ્રતિભાસ્યમાન થાય ત્યારે આપણે તેમના અંતેવાસી કહેવાઈએ. પણ તે ભાવથી, આ તો દ્રવ્યથી પણ કહે છે, પણ એવું થવાના ચાન્સ અત્યારે છે નહીં. એટલે કૃપાળુદેવ પણ આત્મસિદ્ધિમાં અપવાદમાં કીધું, બે ગાથાથી કીધું, એ યાદ રાખો. આત્મા દે અસ્તિત્વના જેહ નિરૂપક શાસ્ત્ર, પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં ક્યાં આધાર સુપાત્ર, અથવા સદગુરુ એ કયા જે અવગાહન કાજ, તે નિત્ય વિચારવા કરી મતાંતર ત્યાગ,
તે નિત્ય વિચારવા કરી મતાંતર ત્યાગ. જો મહાપુરુષો કેટલા ઉદાર છે. પહેલા તો કે છે કે પ્રયોજનભૂત શાસ્ત્રો વાંચવા, આત્માદી અસ્તિત્વના જે ઇન્દ્રિયો. પછી કે છે સુપાત્રતા પ્રગટ કરીને વાંચવા, એમને એમ નહીં. એમાં આપણે બીડ પીતા હોઈએ, હું સમયસાર વાંચું, હું પ્રવચન સાર વાંચું, નો વંચાય. મોઢું શુદ્ધ હોવું જોઈએ, કપડા શુદ્ધ હોવા જોઈએ, હાથ ધોઈને બેસવું જોઈએ, ભગવાનનું ને પગે લાગીને બેસવું જોઈએ, શાસ્ત્રને પગે લાગીને બેસવું જોઈએ, અને સ્વાધ્યાય પહેલા અવશ્ય મંગળાચરણ કરવું જોઈએ. ઊંચા આસને ભગવંત વિતરાગની વાણીને સ્થાપિત કરી અને ત્યાર પછી તેને માટે તેની વાંચના કરવી. ગમે તેમ ન તમારા પપ્પા આવે તો તમે આમ ઊંચો પગ કરીને બેહો છો? સાહેબ એવું ન કરાય. પપ્પા આવે એકદમ આમ થઈ જવાનું, ઉભા થઈ જવાનું, બાપુજી પગે લાગુ છું, આવો એકદમ. કદાચ ન આપણને ખબર હોય નહીં કઈ પછી બાપુજી ઉપર બેસે કે આપણે ઉપર બેસી? આ બાપુજીનો ફોટો છે, અક્ષરદેહ છે આ. એટલે આવા જે પણ શાસ્ત્રો પાછા એમ પાછું એટલી બ્રેડ છે. અથવા સદગુરુએ કહ્યા, એ અહીંયા ઉપદેશનો 15 ની અંદર પણ લખ્યા છે, વળી અન્યત્ર પણ લખ્યા છે. આપણને ઠામ ઠામ ભગવાનની વાણી, ભગવાનના શાસ્ત્રો વાંચવાનો ની આજ્ઞા કરેલી છે. પણ આપણે એ તરફ કઈ લક્ષ્ય આપતા, ભગવાનની વાણી આવે, અરે કઈ શાસ્ત્રો વાંચવાની જરૂર નથી, બસ એમ કરીને આપણે મૂકી દઈએ. તેઓની આજ્ઞા પાડવી છે કે તારું ડાપણ ચલાવવું છે, નક્કી કર. અથવા સદગુરુએ કહ્યા, જે અવગાહન કાજ તે નિત્ય વિચારવા અને કરી મતાંતર. આ તો સાહેબ શ્વેતાંબરનું છે, સાહેબ આ તો દિગંબરનું છે, સાહેબ આ તો વૈષ્ણવનું છે, સાહેબ આ તો વેદાંતનું છે. કરી મતાંતર ત્યાગ. જે જ્ઞાનીએ કહ્યું છે તે સમજીને કહ્યું છે. જૈન શાસ્ત્રથી જૈન બનવાનું નથી, સાંપ્રદાયિક જૈન મોક્ષે જતો નથી, સાંપ્રદાયિક વેદાંતી મોક્ષે જતો નથી, અને સાંપ્રદાયિક વૈષ્ણવ મોક્ષે જતો નથી. જે જાતિ વૈષ્ણવ ભેદ છોડી દે છે અને લિંગ ને વ્રતનો આગ્રહ છોડી દે છે, એ મોક્ષે જાય છે. એમ મૂળ માર્ગ તો કે છે, પણ સમયસારમાં પણ એમ કહી દીધું. જોકે સમજવું ગુરુગમથી, હો, સમયસાર સમજવાની તારી યોગ્યતા નથી, પણ છતાં કીધું છે તે સત્ય છે. મુનિલિંગ વા ગૃહિલિંગ એ લિંગો ન મુક્તિ માર્ગ છે. ચારિત્ર દર્શન જ્ઞાન ને બસ મોક્ષ માર્ગ જીનો કહે. પણ એ સમજવું ગુરુગમી. અહીં કે છે કે જ્યારે સત્પુરુષનો આપણને યોગ ન હોય ત્યારે તેમની દિવ્ય વાણી તેને વાંચવી, વિચારવી, સમજવી, લખવી, શ્રદ્ધવી, અનુવાદ કરવો, પ્રકાશિત કરવી અને એના ભાવ આપણા હૃદયમાં ઉતારવા. તો રતિક તન મે સંચરે સબ તન કંચન હોય. જો આપણા અંતરની અંદર ભગવાનની વાણીનો થોડો અંશ ઉતરી જાય તો આપણો આત્મા કંચનમય, એટલે રત્નત્રયની એને પ્રાપ્તિ થઈ. સોના જેવો બની જાય આપણો આત્મા. કે સાહેબ અત્યારે કેવો છે? અત્યારે લોઢા જેવો છે. અત્યારે કેવો છે? લોઢા જેવો છે. પણ જો ભગવાનની વાણીનો ભાવ એના અંતરમાં ઉતરી જાય તો સોના જેવો થઈ જાય. કે સાહેબ બેમાં શું છે? જે સોનું હોય ને એ વીણશે નહીં, એને કાટ બાટ લાગે. અને આપણે અત્યારે લોખંડ જેવા છીએ તો આપણને ઘડીને પડીએ કાટ લાગી જાય. હે જરા કઈ તો તમારો વરસાદ વારંવાર આવે એટલે કાટ પણ લાગી જાય. હે આપણે કાટ લગાડવો. કાટ એટલે પાપ રૂપી ભાવો અને અપેક્ષા એ પુણ્ય રૂપી ભાવો, એને કાટ છે. એ બંને કાટ છે. બંને કાટ કાઢવાના. પણ પેલા પાપ રૂપી કાટ, મોટો કાટ કાઢવો, પછી પેલો બીજો છે ને એ કાઢવામાં બહુ મુશ્કેલી પડતી નથી. 13મો મુદ્દો.
જીવે મુખ્યમાં મુખ્ય અને અવશ્યમાં અવશ્ય એવો નિશ્ચય રાખો કે જે કંઈ મારે કરવું છે તે આત્માને કલ્યાણ રૂપ થાય તે જ કરવું છે. અને તે જ અર્થે આ ત્રણ યોગની ઉદય વડે પ્રવૃત્તિ થતી હોય તો થવા દેતા, પણ છેવટે તે ત્રિયોગથી રહિત એવી સ્થિતિ કરવાને અર્થે તે પ્રવૃત્તિને સંકોચતા સંકોચતા ક્ષય થાય એ જ ઉપાય કર્તવ્ય છે. હવે જરા આગળના મોટા પુરુષો માટે કહે છે, योग से उपयोग की ओर यात्रा करो, योग से उपयोग की ओर यात्रा ले जाओ. શરીરની ક્રિયા બંધ કરી દો, વચનની ક્રિયા બંધ કરી દો અને મનના સંકલ્પ વિકલ્પને અટકાવી દો. પણ એ બને ક્યારે? આત્મા પકડાય તો એ બને. આત્મા પકડાય તો ઈ બને. આપણે તળાવમાં કે નદીમાં પાણી ભરવા ગયા ઘડો લઈને, તો આપણે ઘડો ભરીએ એટલે પેલો અવાજ બુડ 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 બુડ, ઈ ક્યારે બંધ થઈ જાય? આખો ઘડો ભરી જાય એટલે બંધ થઈ જાય. પછી અવાજ આવે? પછી આપણે મૂકી રાખીએ તો અવાજ આવે ખરો? નો આવે. આત્મા પકડીએ, જ્ઞાન ભાવ પકડીએ તો આ બુડ 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 ઓછું થઈ જાય. એટલે આપણે બડબડ કરવાની ટેવ છે પણ ઓછી થઈ જાય. આ રખડવાની ટેવ છે ને, ક્યાં જાવ છો? કઈ નહીં, મસ્ત જરા લટાર મારી આવું. લટાર કેટલું રખડવું છે, કામ વિના ન જવાય. કે સાહેબ પણ મારે ફરવા જવું હોય તો કે જવાનું. ફરવા જવું એ કામનું છે કે કેમ? કારણ કે આરોગ્યને માટે એ ઉપયોગી છે. પણ એ ફરવા જાય ત્યારે પણ ભગવાનમાં તો મનમાં ભગવાનનું નામ લેતા રહેવાનું. જ્યારે આપણે ભગવાનનું નામ અને ભગવાનના માર્ગનો ફૂલ ટાઈમ બિઝનેસ કરશું ત્યારે આપણો મોક્ષ જલ્દીથી થવાનો. અત્યારે તો આપણે કેવી રીતે, સર આઈ ગો ફોર 1 hours જોબ. આપણી કેવી જોબ છે? પાર્ટ ટાઈમ નથી. કેટલી જોબ છે? ક્વોડ્રુપ્લેટ ની ઓક્ટુપ્લેટ જોબ કરું છું. એટલે કેટલી? 1/8. ભાઈ તમે કઈ જોબ, કેટલી જોબ ભગવાનને ઘરે કેટલી જોબ કરો છો? ઓક્ટુપ્લેટ એટલે 1/8 ભાગ હું ભગવાનને ઘેર નોકરી કરું તો કે તને 1/8 જેટલું મળે. અંતે પણ તારા ભાવ કેવા છે એના પર આધાર છે. જો પાર્ટ ટાઈમ જયારે જોબ કરીશું ત્યારે તો શ્રાવક થઈ જઈશું. જો પાર્ટ ટાઈમ ભગવાનને ઘેર નોકરી કરીએ તો શ્રાવક થઈ જઈએ. સાચા શ્રાવક થાય એટલે પોણો ગઢ જીતી ગયો. સાચો શ્રાવક હોય એટલે ભાવ શ્રાવક. 21 ગુણ એનામાં હોય. 12 વ્રત પાળે, 3 વાર સામાયિક કરે, અઠવાડિયે આત્માનો અનુભવ કરે, રત્નત્રયની વૃદ્ધિ કરે, 6 પ્રકારના આવશ્યક સેવે. મહાન શ્રાવક. અહીંયા કહે છે કે યોગમાંથી ઉપયોગમાં આવો. તે ઉપાય મિથ્યાગ્રહનો ત્યાગ, સ્વચ્છંદપણાનો ત્યાગ, પ્રમાદ અને ઇન્દ્રિય વિષયનો ત્યાગ એ મુખ્ય છે. એ વાત આપણે થઈ ગઈ. આગળ તે સત્સંગના યોગમાં અવશ્ય આરાધન કર્યા જ રહેવા અને સત્સંગના પરોક્ષપણામાં તો અવશ્ય આરાધન કર્યા જ કરવા. જયારે સત્પુરુષનો યોગ ન હોય ત્યારે વિશેષ પુરુષાર્થ કરો. ત્યારે વિશેષ પુરુષાર્થ કરવો જોઈએ. કારણ કે સત્સંગનો સત્પુરુષ હોય તો આપણી ભૂલ બતાવે. એમને જોઈને પણ આપણને યાદ આવે, ચલો સાવધાન થઈ જાઓ, ભક્તિનો ટાઈમ થયો, સ્વાધ્યાયનો ટાઈમ, ધ્યાનનો ટાઈમ થયો. ખાવામાં વાતો ન કરવી, ખાવામાં સાદું લઈ લેવું, ખાવામાં એકદમ આટલું બધું પેટ ભરીને ખાવાની જરૂર નથી. કારણ કે તરત ભક્તિ કરવા જવાનું છે. ત્યાં આગળ કોબામાં એવો નિત્યક્રમ છે. ભોજન પછી 5-10 મિનિટમાં ભજન કરવા બેસવું પડે. એટલે પછી આમ જો ખાધું હોય તો પછી
ભજનમાં બેસી જ ન શકે, બેસે તો સત્પુરુષ પાસે બેઠા હોય કે ભાઈ તમે ભજન કરવા બેઠા છો કે જોકા ખાવા બેઠા છો? એટલે પહેલેથી સાવધાન રહેવું જોઈએ. કારણ આપે છે કેમ કે સત્સંગ પ્રસંગમાં તો જીવનું કંઈક ન્યૂનપણું હોય તો તે નિવારણ થવાનું સત્સંગ સાધન છે, પણ સત્સંગના પરોક્ષપણામાં તો એ પોતાનું આત્મબળ જ સાધન છે. જો તે આત્મબળ સત્સંગથી પ્રાપ્ત થયેલા એવા બોધને અનુસરે નહીં, તેને આચરે નહીં, આચરવામાં થતા પ્રમાણને છોડે નહીં, તો કોઈ દિવસે પણ જીવનું કલ્યાણ થાય નહીં. જ્ઞાની કૃષ્ણ વચન અત્યારે અનપોપ્યુલર છે. ભગવાનની વાણી અત્યારે સૌથી વધારે અનપોપ્યુલર દુનિયામાં શું? ભગવાનની વાણી. કોઈને પણ પૂછો તો બધું કરવાની હા કે, પણ જયારે આપણે ધર્મ કરવાનું એ વાત સિવાય બીજી બધી વાત કરો. પોલિટિક્સ, હિસ્ટ્રી, પોએટ્રી, ડ્રામા, લિટરેચર, બીજી છાપાની, ટીવીની, ડાન્સની, આ ફિલ્મની, આ સ્પોર્ટ્સની, બધી વાતમાં મન રસ. પણ આ પેલું તમે ધર્મનું એવું કરો છો ને, ભગવાનને, સદગુરુને, પાપ નહીં કરવાનું ને, શાંત રહેવાનું ને, ભાવપૂર્વક પરમાત્માનું સ્મરણ કરવાનું, મંત્ર મનનો ભાવ, એ સિવાય તમે જે કહો તે મન માન્ય. જો આજે આવું થાય, એમ નામ કહ્યું, એમ નામ કહ્યું. શાસ્ત્ર પ્રમાણ 81મો પાઠ મોક્ષમાળામાંથી વાંચી લો. પણ તે ઉપરાંત કુંકુમ સ્વામી શરૂઆતમાં જ કહી દીધું, હું જે કહું છું તે તમારામાંથી જેટલા વાંચશે એમાંથી 0.0001% ને જ રૂચશે. બાકી બધા કે મહારાજ કે આપણે ચલો દુકાને, ચલો આપણે ફરવા જવાનું છે, ચલો આપણે અત્યારે ક્લબમાં જવાનું છે. કેટલા ગાધા? શુદ્ધ પરિચિત અનુભૂત સર્વને કામ ભોગ બંધનની કથા, પરથી જુદા એકત્વની છે પ્રાપ્તિ કેવળ સુલભના. પરથી જુદા એકત્વની છે પ્રાપ્તિ કેવળ સુલભના. ભગવાનની વાણી, સંતોનો માર્ગ જયારે બહુ જ અનપોપ્યુલર હોય એનું નામ કળિયુગ, અને જ્યાં વધારે અનપોપ્યુલર હોય એનું નામ અનાર્ય દેશ. કે સાહેબ અહીં તો વાત જ ન કરવી ધર્મની, અહીં ધર્મમાં કોઈ રસ જ નથી, તો કે અનાર્ય દેશ છે. પછી મુંબઈ હોય કે કલકત્તા હોય, આ બાહ્ય દેશ સાથે એને સંબંધ નથી, પરંતુ ત્યાં રહેતા મનુષ્યો જેના હૃદયમાં પરમાત્મા પ્રત્યે, સદગુરુ પ્રત્યે અને પોતાના કલ્યાણ પ્રત્યે જ્યાં રસ નથી, આ તેને અનાર્ય દેશ કહેવામાં આવે. આપણે સૈદ્ધાંતિક વ્યાખ્યા નથી કરતા, પ્રેક્ટિકલ વ્યાખ્યા. પછી તમારે બીજું બધું શાસ્ત્રમાં ઘણું બધું લખ્યું છે, એ જાણી લેવું. અનાર્ય દેશની વાત આ તો પ્રેક્ટિકલ વ્યાખ્યા છે. તો અહીંયા કે છે કે જ્યારે સત્સંગમાં હોઈએ ત્યારે તો બરાબર સાધના કરવી, પણ સત્સંગનો યોગ ન હોય ત્યારે પણ સાધના કરવી. આમ દુનિયામાં તો તમે એવું કરો છો. તમારો બાબલો ક્યાંક ભણવા ગયો હોય, અથવા એના બાપુજી કઈ પેલી બિઝનેસ ટૂર પર ગયા હોય, તો શું થાય કે સાહેબ તો મને તો 2-4 કલાક એના પપ્પા યાદ તો આવે જ હો. કેમ યાદ આવે? કે સાહેબ મને એવું જ છે. અને તમારો બાબલો સાહેબ એ તો મેં તો ફોટો જ રાખ્યો છે, આમ જમવા બેસું ને એટલે દરરોજ એમ સુરેશને યાદ કરીએ. અત્યારે છે ને બોસ્ટન ભણવા મૂક્યો છે ને, એટલે અમારે તો કોક પર ફોન કરીએ તારે એને બહુ બિઝી હોય છે, વળી એમ કે છે મને મમ્મી ગમે ત્યારે ફોન તાર ન કરો, નકામ તારો ફોન નકામો જાય, આઈ એમ નોટ અવેલેબલ ઓન ફોન, એટલે હું જ તને ફોન કરીશ. પછી એ તો ઘણી વાર કામમાં રહી જાય, તો પણ હું તો પાછું સવારે પાછું એને યાદ કરું, પછી સવાર બપોરે પછી એને યાદ કરું, પછી સાંજે એને. આવી રીતે જયારે હે માં તું મારા સ્વામીને યાદ કરીશ અને તારા સ્વામીને ગૌણ કરીશ, ત્યારે તારો મોક્ષ થશે.
ભૂલી જાવ નથી કહેતો ને તો પાછા કઈક પાછા એવું કરતા નહીં, ને પાછા અહીંયા તમે પાછા એપ્લિકેશન કરશો કે તમે તમે જ કીધું હતું ને એટલે હું તો એના પપ્પાને ભૂલી ગઈ ને એમ છોકરાને એવું ન થાય. ગૌણ કરવાનું. ભૂલી જાવ તો તમે મુનિપણું લેવું પડે, અને તે સાચું મુનિપણું પ્રગટે ત્યારે. હા, સાચું મુનિપણું પ્રગટે. મોક્ષનો માર્ગ સૌથી સહેલો પણ છે ને મોક્ષનો માર્ગ સૌથી અઘરો પણ છે. આ જીવ જો તૈયાર થાય, આ જીવ જો ભગવાનની વાણી સ્વીકારે તો જલ્દી જલ્દી હમણાં મોક્ષ થાય. કારણ કે મોક્ષ પોતાના ભાવથી થાય છે. પોતાનો ભાવ કરવામાં જીવ પોતે સ્વતંત્ર છે. મુખ્યપણે પોતે સ્વતંત્ર છે. બહારનું કરવામાં સ્વતંત્ર નથી, નિશ્ચય નહીં. તમે મિલિયોનેર થાવ કે મલ્ટીમિલિયનર થાવ કે બેગર થાવ, એ તમારા હાથમાં નથી, નિશ્ચય નહીં. પરંતુ તમારો ક્રોધ કરવો, ભગવાનની ભક્તિ કરવી, કોઈની નિંદાના ભાવ કરવા, સ્વાધ્યાયના ભાવ કરવા અને સ્વાધ્યાય કરવો, તીર્થયાત્રા કરવી, ઉલ્લાસથી દાન દેવું, ઉલ્લાસથી દાન દેવું, એવું બધું કરવું આપણા હાથમાં છે. દાન દેવું એટલે તમારે પપ્પાને તો પૂછવું પડે, પણ તમારું પોતાનું અંગત હોય એમાં તો એ માથું ન મારી શકે ને. કદાચ એમ કે તું આટલું બધું બહુ દાન દેવા માંડી છો, મોટી ધર્મિષ્ઠ થઈ ગઈ છો, કઈ વાંધો નહીં. મારી બંગડી છે ને આપણે કાઢી નાખશું, હું એક બંગડીથી ચલાવીશ, પણ દાન તો હું કરીશ. એમ પોતાના અંતરમાં ભાવ કરવો. અને જ્યારે સત્સંગનો યોગ ન હોય ત્યારે જેવી રીતે એના પપ્પા બહાર જાય તો પણ બરાબર એને યાદ કરો છો, અને બાબલો બોસ્ટન ગયો છે તો પણ એની માળા ચાલુ રહે. સવારે પાછી માળા આવે, સામાયિકમાં આવે બાબો, પાછો સાંજના પણ સામાયિકમાં આવી જાય છે. એમ જયારે આપણા સામાયિકમાં અને અસામાયિકમાં એ બોલીએ આપણે, પછી સમાપ્તિ હશે. કરતા જઈએ ઘરનું કામ પણ લેતા જઈએ પ્રભુનું નામ. કરતા જઈએ ઘરનું કામ પણ લેતા જઈએ પ્રભુનું નામ. કરતા જઈએ ઘરનું કામ પણ લેતા જઈએ પ્રભુનું નામ. કરતા જઈએ ઘરનું કામ પણ લેતા જઈએ પ્રભુનું નામ. કરતા જઈએ ઘરનું કામ પણ લેતા જઈએ પ્રભુનું નામ. કરતા જઈએ ઘરનું કામ પણ લેતા જઈએ પ્રભુનું નામ. તે પાડવી પડશે. તે પાડવું અઘરું સહેલું નથી. હમણાં અહીંથી જઈને દુકાન બેઠા પછી છેક સાંજે કોઈ એની બા કે કોઈ કે હવે તમે દર્શન કરી લીધા? આજ તો સવારથી ભગવાન જ ભૂલી ગયો. દુકાન બિઝનેસ ના બીજા બધા કામમાં આવું થઈ જાય આપણને. એટલે બહેનો છોકરાઓ લીધે થઈ જાય, અથવા તો આ પેલા કપડા ને પાછા મહેમાનો આમ બધું ધ્યાન રાખવાનું થાય. મહિલાને જાગતો રાખો તો બધી વસ્તુની પ્રાપ્તિ થશે. એમ અહીંયા હવે સમાપ્તિ અવસરમાં કહે છે. પણ સત્સંગના પરોક્ષપણામાં તો એક પોતાનું આત્મબળ જ સાધન છે. જો તે આત્મબળ સત્સંગથી પ્રાપ્ત થયેલા એવા બોધને અનુસરે નહીં. એ બળ જે છે ને એ 856 માં સમજાવ્યા છે. એ અભ્યાસીઓએ ત્યાંથી જોઈ લીધું. આપણા 5 બળ મુખ્ય છે: જિજ્ઞાસા બળ, વૈરાગ્ય બળ, વિચાર બળ, ધ્યાન બળ અને જ્ઞાન બળ. આવી 5 પ્રકારની શક્તિ આપણા અંતરમાં રહેલી એ બળ કે છે. જો તે આત્મબળ સત્સંગથી પ્રાપ્ત થયેલા એવા બોધને અનુસરે નહીં, માટે વીર્ય ફોરવીને ધર્મ કરવો જોઈએ, ખેંચીને ધર્મ કરવો જોઈએ, થાક લાગે તોય ધર્મ કરવો જોઈએ, જરા બેંક બેલેન્સ ઓછું થાય જોઈએ તોય દાન કરવું જોઈએ, અને બ્રહ્મચર્ય પાળવામાં મુશ્કેલી આવે તો પણ બ્રહ્મચર્ય પાળવું જોઈએ, અને મનમાં જરા ગુસ્સો આવી જાય તો પણ ક્ષમા ધારણ કરવી.
Try and try again, boys, you will succeed at last. Try and try again, boys, you will succeed at last. બોધને અનુસરે નહીં, તેને આચરે નહીં, આચરવામાં થતા પ્રમાદને છોડે નહીં. થાક લાગ્યો હોય તો એમ થાય આજે ભક્તિ નથી કરવી, આજ સામાયિક નથી કરવું, સુઈ જઈએ. એમ નથી એલાઉડ. તો કે શું કરું સાહેબ? ટેકો દઈને કર. એલાઉડ તો નથી, પણ તું ન જ કરે એના કરતા ટેકો દઈને કર. અને તને એમ લાગે ટેકો દેવાથી તરત ઊંઘ આવી જશે તો પછી કાંઈક બીજો એનો ઉપાય કરવો. ઓડ પોસ્ચરમાં કરવું જોઈએ. વજ્રાસનની અંદર ઊભા પગે બેસીને કરવું, એટલે ઝોકા આવે. એકદમ આમ બેસીને પછી ત્રીજો દોરો આવે ત્યાં સુધીમાં તો મોટી સમાધિમાં જતો રહે. એવું થાય છે આપણને બધાને. બહુ દુખો આવે ને, બહુ થાક લાગ્યો, એટલું મહેમાન આવ્યો, રાતના 12:30 થઈ ગયા, હું કરવું? પ્રમાદને છોડે નહીં તો કોઈ દિવસે પણ જીવનું કલ્યાણ થાય નહીં. સ્વીપિંગ સ્ટેટમેન્ટ છે. પોતાનું કલ્યાણ પોતાના પુરુષાર્થથી થાય, અને તે પુરુષાર્થમાં પ્રેરણા મેળવવા, માર્ગદર્શન મેળવવા, તે બરાબર આપણે સમ્યકપણે કરી શકીએ તે માટે આપણને શ્રી સદગુરુદેવની અને સત્સંગની અત્યંત જરૂર છે. વારંવાર જરૂર, આગળની દશામાં તો નિરંતર જરૂર. સંક્ષેપમાં લખાયેલા જ્ઞાનીના માર્ગના આશ્રયને ઉપદેશનારા વાક્યો મુમુક્ષુ જીવે પોતાના આત્માને વિશે નિરંતર પરિણામી કરવા યોગ્ય છે. જે પોતાના આત્મગુણને વિશેષ વિચારવા શબ્દ રૂપે અમે લખ્યા. કે સાહેબ તમે અમારા માટે લખ્યું છે કે ના? ભાઈ શેના માટે લખ્યું? જો પોતાના આત્મગુણને વિશેષ વિચારવા. અને કે સાહેબ શું લખ્યું છે તમે? કે અમે તો ભાવ કર્યા, એ ભાવ ને અનુરૂપ શબ્દો નીકળ્યા. શબ્દનો કરતા મારો આત્મા, શબ્દ એ શું છે? તત્વજ્ઞાનથી શબ્દ એટલે શું છે? ભાષા વર્ગણાના પૂતગલ પરમાણુ. ભાષા વર્ગણાના જડ પરમાણુ. આ આત્મા આ વાણીનો સ્વામી નથી. આપણે બોલવા જઈએ પણ હમણાં લખવો થઈ જાય તો કહેતા હતા ને, હું બહુ સારું બોલું છું. જ્ઞાની પોતાની વાણીને પોતાની માનતા, શરીરને તો પોતાનું માનતા જ નથી, વાણીને પણ પોતાની માનતા, અને અંતરમાં જે સંકલ્પ વિકલ્પ થાય છે એને પણ પોતાનો મૂળ સ્વભાવ ગણતા. એ આપણે ધીમે ધીમે એ રીતે સાધના વધારવાની છે. અને સત્સંગનો જે આ વિષય છે તેને માટે 1 મહિનો જોઈએ, એને બદલે આપણે 4 દિવસમાં કર્યું છે. એટલે સંક્ષિપ્ત નહીં પણ અતિ સંક્ષિપ્ત એની વિચારણા કરી છે. યોગાનુયોગે જયારે અવસર આવે ત્યારે વળી વિશેષ વિચારણા થઈ શકે. ભગવાનના વચન, જ્ઞાની પુરુષોની વાણી, તેનો ભાવ આપણા હૃદયમાં જાગૃત રહે અને આપણું જલ્દી કલ્યાણ કરવાના માર્ગે લાગીએ. એ જ આવા પર્યુષણ પર્વમાં આપણું ધ્યેય. દેહ છતાં જેની દશા વર્તે દેહાતે, તેના ચરણમાં મોવંદન ગણી. સર્વધા સહ સુખે ભાવો, સર્વતા સહો સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બોલો મહાવીર સ્વામી ભગવાન કી. 2400 તીર્થંકર ભગવાન, પાર્શ્વનાથ ભગવાન, સદગુરુ દેવ કી.
सब संतन की जिन शासन देव। 1 મિનિટ મૌન. સાવધાન, પરમાત્માનું સ્મરણ કરે.